નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે આપણે વાત કરશું વધુ એક મેઇન બોર્ડ આઈપીઓ વિશે. કંપનીનું નામ છે કેપિલરી ટેકનોલોજીસ ઇન્ડિયા લિમિટેડ. આઈપીઓ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવશું અને અરજી કરવી કે નહીં તેના વિશે પણ મંતવ્ય આપશું. પણ તે પહેલાં હજુ સુધી તમે જેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો. વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયની. તો કંપની એક ટેકનોલોજી કંપની છે જે એઆઈનો ઉપયોગ કરીને સોફ્ટવેર બનાવે છે. આ સોફ્ટવેર મોટી કંપનીઓની જેને એન્ટરપ્રાઇઝ ગ્રાહક હોય છે તેમના ગ્રાહકોની લોયલ્ટી વધારવામાં મદદ કરે છે. આ કંપની લોયલ્ટી, એન્ગેજ અને ઇનસાઇટ્સ જેવા પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને ઓળખે છે, તેમને વ્યક્તિગત ઓફર્સ આપે છે, તેમની સાથે સતત જોડાયેલા રહેવામાં મદદ કરે છે. આ રીતે કંપનીઓને વધુ વેચાણ અને લાંબા ગાળાના સંબંધો બનાવવામાં આ કંપની મદદ કરે છે. એક રિપોર્ટ મુજબ તે લોયલ્ટી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વિશ્વની અગ્રણી કંપનીઓમાંથી એક છે. તેની આવકનો લગભગ 98% હિસ્સો મોટા એન્ટરપ્રાઇઝ ગ્રાહકો પાસેથી આવે છે, જેમાં ઘણી ગ્લોબલ ફોર્ચ્યુન 500 કંપનીઓનો પણ સમાવેશ થાય છે. ભવિષ્યમાં કંપની જનરેટિવ એઆઈ દ્વારા તેના પ્લેટફોર્મને વધુ સ્માર્ટ બનાવવાની અને અમેરિકા તેમજ યુકે જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવાની યોજના ધરાવે છે. ટૂંકમાં કંપનીનું કામ ટેકનોલોજી દ્વારા ગ્રાહક અને બ્રાન્ડ વચ્ચેના સંબંધોને મજબૂત અને નફાકારક બનાવવાનું કંપનીનું કામ છે. હવે વાત કરીએ આઈપીના ટાઈમ ટેબલની, તો 14 તારીખે શરૂ થયો છે. આજે 18 તારીખે છેલ્લો દિવસ છે. 21 તારીખે લિસ્ટિંગ થશે. ₹2 ફેસ વેલ્યુ, ₹577 ભાવ, 25 શેરની લોટ સાઇઝ અને 877 કરોડનો આઈપીઓ, જેમાંથી 345 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 532 કરોડનો ઓએફએસ અને ₹52 કર્મચારીઓ માટે પ્રતિશત ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલું છે. હવે જલ્દીથી વાત કરી લઈએ પરિણામોની. તમે સ્ક્રીન ઉપર નજર રાખજો. 31 માર્ચ 2023 266 કરોડની આવક સામે 88 કરોડની ચોખ્ખી ખોટ. 31 માર્ચ 2024 535 કરોડની આવક સામે 68 કરોડની ચોખ્ખી ખોટ. 31 માર્ચ 2025 611 કરોડની આવક સામે 14 કરોડનો ચોખ્ખો નફો. અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં 30 સપ્ટેમ્બર 2025 આંકડા મુજબ 362 કરોડની આવક સામે 1 કરોડનો કંપનીએ ચોખ્ખો નફો કરેલો છે. તો આ તમામ પરિણામો સારાંશ લઈએ તો કંપની નાણાકીય વર્ષ 2023 થી લઈને 2025 સુધીના ગાળામાં ઝડપથી વૃદ્ધિ અને નફાકારકતા તરફ સકારાત્મક વળાંક દર્શાવ્યો છે. કંપનીની કુલ આવક 2024માં મોટી કંપનીના સંપાદનના કારણે બમણી થઈ અને FY25માં પણ આવક 611 કરોડ સુધી પહોંચી ગઈ અને મજબૂત વૃદ્ધિ જાળવી રાખી. આ સમયગાળાની સૌથી મોટી સફળતા એ છે કે કંપની ખોટમાંથી બહાર નીકળી નફો કમાતી થઈ અને FY23માં 87 કરોડની ખોટ હતી, જે FY25માં સુધરીને 13 કરોડનો નફો થઈ ગયો. કંપનીનો મુખ્ય ઓપરેટિંગ ઇબિટા પણ 58 કરોડની ખોટમાંથી FY25માં 78 કરોડના નફામાં ફેરવાઈ ગયો અને આ પરિવર્તન ખર્ચ નિયંત્રણ, કાર્યક્ષમતામાં સુધારો અને ઉત્તર અમેરિકા જેવા બજારોમાં ગ્રાહક આધારના વિસ્તરણને આભારી છે, જે કંપનીની નાણાકીય સ્થિરતા અને ભવિષ્યની સકારાત્મકતા તરફ સંકેત આપે છે. તો વાત કરી પરિણામની. હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણો, એટલે કે ફ્રેશ ઇસ્યુની રકમની. તો 345 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે. આ રકમમાંથી 120 કરોડ કંપનીના ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચને ફંડ કરવા માટે અને 151 કરોડ તેના ઉત્પાદનો અને પ્લેટફોર્મના રિસર્ચ અને ડેવલપમેન્ટના સંશોધન, ડિઝાઇન અને વિકાસમાં રોકવામાં આવશે. આ સાથે ₹10 કરોડ નવી કોમ્પ્યુટર સિસ્ટમની ખરીદી માટે ફાળવવામાં આવશે અને ત્રણેય ચોક્કસ હેતુઓ માટે કુલ 281 કરોડની રકમ ફાળવવામાં આવી છે. બાકીની રકમ 63 કરોડનો ઉપયોગ અજાણ્યા સંપાદન એક્વિઝિશન દ્વારા કંપનીની અનઓર્ગેનાઇઝ વૃદ્ધિ અને ફંડ આપવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. આનાથી કંપનીને ટેકનોલોજી અપગ્રેડ કરવા અને ભવિષ્યની વૃદ્ધિની તકો ઝડપવામાં મદદ મળશે. હવે વાત કરી લઈએ જલ્દીથી 5 સારી અને 5 નબળી બાબતોની. શરૂઆત કરીએ સારી બાબતોથી. તો કંપની એઆઈ આધારિત પ્લેટફોર્મ, સંપૂર્ણ સોફ્ટવેર એઝ અ સર્વિસ, રોયલ્ટી અને CRM પ્રોડક્ટ આપે છે. વૈશ્વિક નેતૃત્વ છે. સફળતા નફાકારક છે. ફિસ્કલ 2025માં ખોટમાંથી નફામાં સફળ વળાંક આવ્યું છે. અસરકારક સંપાદન, એટલે કંપની જુદી જુદી એક્વિઝિશન કરે છે સફળતાપૂર્વક અને મજબૂત આવકમાં વૃદ્ધિ દર્શાવી છે. વાત કરીએ નબળી બાબતોની, તો ગ્રાહકો ઉપર વધુ નિર્ભર, એટલે કે આવકનો મોટો હિસ્સો લગભગ 56% ટોચના 10 ગ્રાહકોમાંથી આવે છે. ત્યારબાદ છે આવકનો મોટો ભાગ લગભગ ઉત્તર અમેરિકામાંથી આવે છે, એટલે કે તે પ્રાદેશિક જોખમ છે. ત્યારબાદ છે ભૂતકાળમાં કંપનીએ નુકસાન કરેલું છે. ખર્ચાળ ગ્રાહક સંપાદન, નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઊંચો ખર્ચ કરવાનું જોખમ છે અને ઇનોવેશન ઉપર નિર્ભરતા, એટલે કે સતત સ્પર્ધામાં ટકી રહેવા માટે ટેકનોલોજી ઇનોવેશન ઉપર સંપૂર્ણ નિર્ભરતા રાખવામાં આવે છે. હવે જે વાત કરીએ આઈપીઓમાં અરજી કરવી કે નહીં, તો કંપનીનો આઈપીઓ ઊંચું જોખમ અને ઊંચા વળતરવાળી ટેકનોલોજી કંપની છે. કંપનીની સૌથી મોટી સારી વાત એ છે કે 2025માં ખોટમાંથી બહાર નીકળીને નફો કમાતી થઈ ગઈ છે અને એઆઈ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર મોટો દાવ લગાવી રહી છે. જોકે તેના મોટાભાગનો ધંધો અમુક જ ગ્રાહકો અને અમેરિકાના બજાર ઉપર નિર્ભર છે, જે એક મોટું જોખમ છે. આ બધું જોતાં અંગત વ્યૂહરચના મુજબ લિસ્ટિંગના દિવસે 5% નફા કે 5% નુકસાનનું જોખમ લઈ અને રિટેલર કોટામાં અરજી કરવાનો વિચાર છે. અને ખાસ કે મર્યાદિત મૂડીવાળા મિત્રો આઈપીઓને સ્કીપ કરી શકે, જેથી જોખમ ઓછું રહે અને લિસ્ટિંગની લાભની તક પણ મળે. જો તમારે અરજી કરવાની ઈચ્છા હોય તો તમે થોડું જોખમની ગણતરીથી જ અરજી
કરજો. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદી વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. વિડીયોમાં આપેલી માહિતી RHP ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આપણે ટૂંકમાં વાત કરી કેપિલરી ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડના આઈપીઓ વિશે. તો આવા તમામ મહત્વના અપડેટ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આઈપીઓ બાદ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો. આભાર.